તો રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે આવેલા સીતાજી ટાઉનશીપમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણના કારસ્તાનને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે 40 વર્ષીય સરોજ ડોડિયા નામની મહિલાને ઝડપી પાડવામાં આવી છે, તેમજ તેની વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર મૌલિક ઠાકર દ્વારા પીસીએન પીએનપીટી એક્ટની જુદી જુદી કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગત તારીખ 6 એપ્રિલ 2025 રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસએમ જાડેજાની ટીમને એક સચોટ બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીતાજી ટાઉનશીપમાં એક મહિલા જેનું નામ છે સરોજબેન હિંમતભાઈ ડોડિયા, તેઓ ગેરકાયદેસર મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કરે છે। આ બાબતની જાણ થતા એક ટ્રેપ ગોઠવવામાં આવી, જેમાં આરએમસી અધિકારી તથા રાજકોટ સિટી પોલીસની બે મહિલા કોન્સ્ટેબલની પણ મદદ લેવામાં આવી। આ ટ્રેપના અંતે આ મહિલા સરોજબેન ડોડિયાને પકડી લેવામાં આવેલ છે અને આ મહિલા વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની રાજકોટ તાલુકા પોસ્ટેમાં બીએનએસની કલમ 91 તથા 61 મુજબ ગુનો નોંધી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। આ મહિલા પાસેથી 4 લાખની કિંમતનું એક સોનોગ્રાફી મશીન પણ કબજે લેવામાં આવ્યું।